નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં પોસ્ટ ઓફિસ ડ્રગ મુદ્દે ખુલાસો, જ્યાં પોસ્ટ ઓફિસ ડ્રગ્સ મુદ્દે ખુલાસા, જ્યાં હાઇબ્રિડ ગાંજાની માહિતી મળતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે 3 અમદાવાદ, 1 વાપી અને 1 સુરત ડ્રગ્સ મળી આવ્યું, જ્યાં કસ્ટમ અને ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું। ત્યારે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી, જ્યાં 1 કરોડથી વધુ મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છે। ત્યારે યુથ ટાર્ગેટ બનાવી અને ડ્રગ્સ વેચાણ કરતા હતા, જ્યાં થાઈલેન્ડથી એક પાર્સલ આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ત્યારે અમદાવાદ, સુરત, તાપી, પાલનપુરમાં પાર્સલ જવાના હતા, જ્યાં પાર્સલની ડિલિવરી માટે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 14 પાર્સલ કબજે કર્યા છે। ત્યારે યુએસથી 11 પાર્સલ, કેનેડાથી 2 પાર્સલ આવ્યા હતા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં જે ડ્રગ્સ મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોસ્ટ ઓફિસ ડ્રગ્સ મુદ્દે ખુલાસો થયો છે। ત્યારે હાઇબ્રિડ ગાંજાની માહિતી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં 3 અમદાવાદ, 1 વાપી અને 1 સુરત જે ડ્રગ્સ મળી આવ્યો છે, જ્યાં કસ્ટમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જ્યાં ભૂતકાળમાં પકડાયેલા જે આરોપીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ 1 કરોડથી વધુનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છે। ત્યારે યુથ ટાર્ગેટ બનાવી અને ડ્રગ્સ વેચાણ કરતા હતા કે જ્યાં યુથને ટાર્ગેટ બનાવી અને ડ્રગ્સનું વેચાણ કરતા હતા, ત્યારે થાઈલેન્ડથી એક પાર્સલ આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ત્યારે અમદાવાદ, સુરત, તાપી અને પાલનપુરમાં પાર્સલ જે જવાના હતા, ત્યારે પાર્સલની ડિલિવરી માટે વર્ચ્યુઅલ નંબરનો જે ઉપયોગ થતો હતો, ત્યારે આ અંગે ક્રાઇમ બ્રાન્ચે કુલ 14 પાર્સલ કબજે કર્યા છે। ત્યારે યુએસથી 11 પાર્સલ અને કેનેડાથી 2 પાર્સલ સામે આવ્યા હતા કે જ્યાં પાર્સલ દ્વારા જે ડ્રગ્સ પહોંચાડવાનો જે મામલાનો પર્દાફાશ થયો છે। 31/5/2024ની રોજ કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સંયુક્ત ઓપરેશનમાં કુલ 3 કિલો 754 ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે। છેલ્લા 1 મહિનાથી ડાર્ક વેબનો મોનિટરિંગ ચાલુ હતી। પહેલાં પણ ગુજરાતમાં 2 મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે। કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પદ છે। બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ 14 પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે। આ 14 પાર્સલ જેમાંથી કેનેડામાંથી 3 મોકલવામાં આવ્યા છે। આ કેનેડા બાકેટશેલા, મોડેસ્ટો, મિસિસિયાગો સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે। થાઈલેન્ડમાં બેંકોકમાંથી મોકલવામાં આવ્યા છે। યુએસમાં કોલોરેડો, હાર્બર, બર્ન, નિયાગ્રા ફોલ્સ, સેન્ટા ક્લારા સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે। અહીંયા જો 14 પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો, જેમાં 5 અમદાવાદનો એડ્રેસ છે, 3 ગાંધીનગરનો છે, 3 સુરતનો છે, 1 વાપીનો છે અને 1 પાલનપુર।